તબેલા તરફ દોડશે. જો બકરી તબેલામાં જશે તો બધા ઘોડા બળી જશે અને ઘોડાઓના બળેલા ચામડીને સાજા કરવાનો એક જ રસ્તો છે અને તે વાંદરાની ચરબી છે. જો આવું થશે તો આપણે બધા ચોક્કસપણે બલિદાન આપીશું. પછી બધા વાંદરાઓ ગિલ્લુ પર હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે જેમ જેમ તું વૃદ્ધ થતો જાય છે તેમ તેમ તારું મન પણ ખરાબ થઈ ગયું છે. તમે ખૂબ આગળ વિચાર્યું છે. અહીં આવું કંઈ થવાનું નથી. શા માટે સારું ભોજન અહીં છોડીને જંગલમાં ભટકવા જઈએ? ગિલ્લુની વાત કોઈએ સાંભળી નહીં. ગિલ્લુ દુઃખી મન સાથે રાજાના મહેલમાંથી નીકળી ગયો. સમય પસાર થયો. થોડા પછી ગિલ્લુએ જે કહ્યું હતું તે સાચું પડ્યું. રસોઈયાએ સળગતું લાકડું બકરી પર ફેંક્યું, જેના કારણે બકરી જીવ બચાવવા તબેલા તરફ દોડી અને તમામ ઘોડા બળી ગયા. ત્યારે મંત્રીએ કહ્યું કે ઘોડાના ઈલાજ માટે વાંદરાઓની ચરબીની જરૂર પડશે.